ચંડોળાના ટપોરી લલ્લા બિહારી મુદ્દે થયો છે મોટો ખુલાસો। ઘૂસણખોરોને ચંડોળામાં વસાવવા માટે તેણે એક વ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યાનો ખુલાસો થયો છે। પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવી રહ્યું છે કે કુલ 8 જેટલા એજન્ટો છે અને 8 એજન્ટોના નામ પણ ખુલ્યાની સંભાવના છે। એજન્ટો ઘૂસણખોરોને મદદ કરતા હોવાનો પણ ખુલાસો થયો છે અને આ જ એજન્ટો ઘૂસણખોરોને લલ્લા બિહારી સુધી પહોંચાડતા હતા। એજન્ટ 2 બાંગ્લાદેશી, 2 પશ્ચિમ બંગાળના અને 4 ગુજરાતી હોવાની પણ સંભાવના છે। ત્યારે સંકળાયેલા એજન્ટોની હવે ગમે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ પણ કરી શકે તેવી શક્યતા છે। જો કે આ સાથોસાથ હવે લલ્લા બિહારીની ગેરકાયદે આવક મુદ્દે પણ મોટો ખુલાસો થઈ રહ્યો છે। લલ્લા બિહારીનું યુપીના કાસગંજમાં મોટું રોકાણ હોવાની પણ સંભાવના જોવામાં આવી રહી છે। કાસગંજની જમીનમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હોવાની શક્યતા છે। કાળી કમાણીના રૂપિયાનું કન્સ્ટ્રક્શન કંપનીમાં રોકાણ કર્યાનો ખુલાસો થયો છે અને આઈટીની મદદથી લલ્લા બિહારીના નાણાકીય વ્યવહારની પણ તપાસ કરવામાં આવી શકે છે। તો લલ્લા બિહારી જેને કાસગંજની જમીનમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યાની સંભાવના જોવામાં આવી રહી છે, ત્યારે આ સમગ્ર મામલાને લઈ આઈટી વિભાગની પણ મદદ લેવામાં આવશે અને અહીં જે નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો છે તેની પણ તપાસ કરવામાં આવશે। જો કે લલ્લા બિહારીની સાથોસાથ તેના પરિવાર સામે પણ હવે કાર્યવાહી થઈ શકે છે। લલ્લા બિહારીના પરિવારના નામે કેટલા વાહનો તેની પણ વિગતો મંગાવવામાં આવી છે। ગાંધીનગર નોંધણી નિરીક્ષક પાસેથી પોલીસે આ અંગે હાલ તો માહિતી મંગાવી છે। લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહના આઈટી અને જીએસટી રિટર્નની પણ માહિતી મેળવવામાં આવશે।